આ માલતીને કંઈક કયો ન કરશે ને હું આને ગુંદડી નાખ્યો લે એ કે હા લટોડા પટોડા ને નવા નવા કપડાં પહેરી નીકળે જીવ પાડતી તે એટલે જ હમણાં 2 દીથા મને મજા નહોતી. હા તારા જેમ છે ને હું નવરીની નથી ઓટલે બેહીને ગામની પંચાયત કરવાની હાહુની જ નકરી વાઢવાની. હા હાહુની વાઢો ને એટલે જ આવા ભૂંડા કપડાં પહેરો તમે. હા હાહુની કોઈ દી વઢાય નહીં. હા એને હાહુને છે ને હારા હારા રાખો, હાહુની હારી વાતું કરો ને તો જિંદગીમાં સુખી થાઓ. માર હાહુ આમ ને માર હાહુ તેમ તાર મોઢામાં બીજી કોઈ વાત હોય? હા આ માર હાહુ એ મોકલા તા કપડા મને. હા કોઈ દી માર મોઢે તે સાંભળું હે હાહુની વાતો કરો ને એમાં હાહુ બગડી જાય તમારી બધાય. હા માર હાહુ સ્પેશિયલ મુંબઈ જઈને મારી હાથમાં કપડા મોકલા છે. હા બસ કે વાલી બે તો બહુ શો ઓફ કરે. હા શો ઓફ કરવો રેઠો નથી પડ્યો. નવરી નાવક્યું બેઠ્યું કા શેરીની બાયુની પંચાયત કરે કા મારી મોઢામાં પંચાયત કરે અને કા હાહુની હોય કોઈ ન મળે તો છેલ્લે હાહુને ઉડાડે. સુધરો જમાનો બદલાનો છે. હા પેલાના જમાનાની હાહુ થોડું ઘટ્યું મોંઘી ડોશી મીઠી ડોશી એની તો વાત થાય જ નહીં, બહુ આ કર્યું. પણ હવેના જમાનાની હાહુ છે ને એ વહુને ગમે ને એમ કરવા દે, પણ આપણે છે ને હાહુને ગમે ને થોડું કરવું પડે. બોલી જો નહીં ના વાલી બેન તો હાડલો ઘડીક પહેરે, ઘડીક કે લાલ કલર નો ઓલો ડ્રેસ પહેરીને શો બતાવે, ઘડીક પાછું આવું કે આસમાન કલર નું પહેરે. હા એના માટે છે ને હાહુના ગુણગાન ગાવા પડે, એ તમારથી થતું નથી. આ માલતી જો ને ઈ કે નેટ નવા શો ઓફ કર્યા કરે, ઈ કે હાહુ હાવ નવરી કે જેન તે લઈને મોકલા કરે, એમાં એની બળી ગઈ. મારી હાહુ મારા હાટુ હારા હારા કપડા મોકલે ને એમાં એની બળી ગઈ, કેમ કે એની હાહુ તેના હાટુ મોકલતી નથી, કેમ કે બેને ન્યાય બાવળિયા વાવ્યા. હા કઈ નકરો હાહુનો જ વાક ન હોય. હું ઉષાબેન હાસી વાત છે. આ ઘણી હાહુ હોય આપણે ના નથી પાડતા બરાબર, પણ નકરો તમે હાહુનો જ વાક કાઢો તો હાહુનો વાક તો નો જ હોય. તમે લટર પટર બધે બહાર જઈને ફર્યા કરો, ગોલા ખાવા જાવ, આ ખાવા હાહુ બિચારી ભૂખ દીક બહાર જઈને તો કે હા હવે ટાટિયા નહીં દુખે, ન્યાથી મૂકે લે. એને હું જિંદગીમાં જીવવાનો હક જ નથી. મારું તો કેવું એવું છે હાહુને છે ને છૂટ્યું મૂકો, જીવવા જો. હાહુને જીવવા દો તો તમને જીવવા દે. હા આ તો કે હા છોકરા હાસવામાં બળ પડે પણ બહાર જવામાં ભાભો ડોહીને પગ નથી દુખતા. પછી ક્યાંથી હાસવે તમને? હું તો એમ કહું કે મહેરબાની કરીને છે ને હાહુની વાઢવાની બંધ કરો. તમે હાહુ માટે છે ને 20% એફર્ટ લગાવશો ને તો હાહુ તમારા માટે 50% એફર્ટ લગાવશે. ક્યારેક ટ્રાય કરીને જોજો. હા માર હાહુ આમ ને માર હાહુ તેમ. હા પછી હાહુ ને પાછું એમ નથી કે એને પાછું હાહુ પાછું ફૂલાઈ જાય અમુક તો. જો હાસી વાત છે. પછી તમે પાછા છે ને હાવ આમ બંધીમાં વહુને રાખતા હોય કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. આપણે તો આમ જ કરે. આપણે એવો રિવાજ નથી. દુનિયામાં છે ને બધી જગ્યાએ પોતાના રિવાજ હોય, પણ અમુક સમય સંજોગ અને ટાઈમ અનુસાર આપણે બદલવું પડે. આપણે સુખી થવું હોય તો આપણે બદલવું પડે. હું કેવું તમારું ઉષાબેન? સાચી વાત કે નહીં? હા લે તમારે કઈ બદલવું નથી હે. અને વહુને ખાસ કહેવાનું. આજ મારે ખાલી વહુને જ કહેવાનું. માલતીએ મને ત્યારે કહી દીધું ને એટલે મારે ખાલી વહુને જ કહેવાનું, કેમ કે આવી માલતી જેવી વહુ તો કોઈને મળવી જ ન દે. હું તો એમ કહું. હા બસ કે મારે સારું આવે મારે સારું તેમ હે ના તૂટીને બહાર આટા મારવા જાય. એને હાવ બિચારી ગાય બોલે નહીં, ગારે બોલે તેને ખટાકા વાગે. હા હાવ કોઈક દીક બહાર બિચારી જાય ને ગોયરમાં પૂંછવા જાય કે હા કામ સવારે કરવું ન પડે, સવારમાં ટક ટક કરતા ઉપડી જાય. હા કોઈ વાંધો સુધે બસ તારે હાવ હું સુંદરીનો કટકો ન લઈ દે તને. હા સારું હાલો. આ માલતી સામે તો ભે સામે ભાગવત જ છે. પણ માલતી હું તને હાવ એક વાત કહું છું, જો તારે સુખી થવું હોય ને તો માલતી નહીં, આમ તો બધાને જે સાસુ વધારે ટક ટક કરતી હોય કે વહુ વધારે સાસુની વાતું કરતી ને બધું ને એક જ મારે કહેવાનું કે છૂટા મૂકી દો એકબીજાને. સાસુને જેમ કરવું એમ કરવા દો, વહુને જેમ કરવું એમ કરવા દો. બરાબર? પછી હાવ આમ સડીને આમ ઝાડવે છે ઉડવા નથી મળવાનું. જેમ કરવું હોય કરવા દો, મતલબ આમ ઉડવા નથી મળવાનું આકાશમાં. હા પણ અત્યારના જમાના પ્રમાણે વહુ જેમ જીવે છે એને એમ જીવવા દો, કેમ કે જમાનો બદલાણો છે. પેલાનો નથી આગી રાખવાનું. અને તમે માલતી જેવી વહુને મારી તો છે ને ખાસ સલાહ છે. બરાબર? કેમ કે આપણી સાસુ જ્યારે આપણા જેવડ્યું હતું ને ત્યારે મેં કીધું ને હમણાં મીઠી ડોહીને મોંઘી ડોહીની બહુ વાકર્યું હતું. એ બિચારીને હસોડી જિંદગી જીવવા નથી દીધી. તો હવે એનો ટાઈમ આવ્યો જિંદગી જીવવાનો. બરાબર? એને મોકલો, પિક્ચર જોવા મોકલો, ફરવા મોકલો, જાત્રા કરવા મોકલો, પીઝા ખાવા મોકલો, પીઝા ખવડાવો. આ તો જરા કે બહાર જઈને તો હા હવે એના ટાટિયા નહીં દુખે. હા એટલી ઉંમરે બહુ ખાવાનો ભડભડિયો છે. તો તમે આવું બોલો તો પછી સાસુ ક્યાંક તમારા કપડા લઈ દે. હા તો તું નહીં સુધર. તું ખાલી અહીંયા બે અહીંયા પંચાયત કરીને તું મરી જાય તારી ખાંભી અહીંયા ખોડી. સારું હાલો ભાઈ મળશું. હું તો જાઉં છું.